हाँ किशन जी ने फोन तो करो चले रही ना किसी चला भैया यार सामान्य ओली बात करवानी है આગેવાન કેટલા હતા હવે આવો આવો યાર આવો યાર સમાજના માણસો ભેગા થયા ઠાકોર વાળાને હવે આપણે આયોજન કરવાનું છે બરોબર અને ઓલા બીજા આપણે આવેલા માણસો સમાજના એટલે આપણે જવાનું છે ઠાકોર સમાજ એકતા કરેલા અને આપણે નોજવાન છોકરાને ભેગું થવાનું છે શું નિર્ણય લે સમાજવાળા આપણે અહીંયા જવાનું છે એ થોડોક ઠાકોર સમાજના છોકરા જે નોજવાન છે કે નહીં આપણે અહીંયા એકતા કરીને તમારે સમજાવવા આવવાનું છે એ આવો આવો એ ભલે આવે હો આવે ને સુધારો કરવો જ પડશે આપણે કરવો જ પડે ને હા ઠાકોર સમાજનો સુધારો હવે પછી આવા બહુ વાર થઈ ગયા આવી ગયા આવતા જ હશે હવે એ રામ રામ કિશનજી રામ 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 આવો દીકરી પરમ હો એ રામ રામ એ દાયા ને મારા રામ 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 કેમ છો મજામાં મજામાં હો ના ખૂબ સારી તમારી એકતા હે ખૂબ સારા તમે ભેગા થયા હો આજે આપણે તમે પેલા સ્કૂલમાં જઈને વાત કરો હવે તીર્થની વાત કરવાની છે બરોબર તીર્થની સંબંધે અત્યારે બધી ચર્ચા વિચારણા કરવાની કરો જો આજે આપણે સાંજે 4 વાગે આપણા વાસની અંદર મોડા ઠાકોર વાસની અંદર મિટિંગ છે તો સર્વેને આપણે ત્યાં જઈને જે ઓગળ બાપજીનું ત્યાં આપણે બંધારણ બનાવ્યું છે તે બંધારણનું આપણે પાલન કરવાનું છે ને આ ઐતિહાસિક દિવસની અંદર આપણે હાજર રહેવાનું છે ને હાજર રહીને જે આપણા આગેવાનો જે આપણું સમાજ જે આપણી નાદગંગા કે એ નાદગંગાને માથે રાખીને આપણે આ પાલન કરવાનું છે અને આપણે તમે જુઓ કે ખૂબ આપણા વાડીના જમાનાની અંદર ને આવી જમાનાની અંદર આપણે સમાજના બંધારણ બનેલું એટલે આપણે ગર્વ થવો પડે કે સારું ના ભોગવાડીની અંદર થોડાક ખર્ચા બચે જમીન જાગીરું બચે તો જ આપણે કરવું જો બંધારણનું આપણે પાલન કરશું જ તો જ આપણા છોકરા બચ્ચા પરિવાર આપણો આગળ જશે અને આર્થિક જે બોજો પડે છે જે દેવ થાય એ દેવ થતા બચી જશે ને આપણે સૌ મોટી સંખ્યાની અંદર આપણે જઈએ ને આપણી સમાજની એકતા આની એકતા બતાવી મોટી સંખ્યાની અંદર આપણે બંધારણનું પાલન કરીએ ને આપણે બધી આગળ વધારીએ જય માતાજી જય હું એક વાત કહેવા માગું છું હવે આમ તો કેવું ખબર કિશનજી હા બોલો જો મારે પોતાને પણ લીધે છે બરાબર આ બોલે છે વાનું ભાઈ મારે પોતાને પણ લીધે છે એવું નથી પણ સમાજ આપણે મા બાપ છે સમાજને મિલીને આપણે જવાય નહીં બરાબર તમને ખબર છે કે મારું લીધે પોતાનું નહીં બરાબર અને આપણે સમાજ કે ભાઈ બીજે નહીં બતાવું તો સમાજની આગળ આપણે થવા સમાજ કે ભાઈ આપણે બીજે નહીં બતાવું તો નહીં બતાવવાનું અને સમાજવાળા આપણે ક્યાં બચા રાખ્યા છે આપણી સમાજને સુધારવા માટે કહે બરાબર એટલે આપણે સમાજવાળા એમ કીધું ભાઈ દિવસે ડીજે વગાડવું નહીં રાતે કહે ને કે ભાઈ નહીં વગાડ તો નહીં વગાડવાનું સમાજવાળા તો નહીં વગાડવાનું બરાબર પણ આપણે સમાજના બંધારણમાં રહેવાનું જો આપણી અત્યારે આજની પોઝિશનમાં કેવું હોય કે નાની નાની ઉંમરમાં છોકરા નોજવાનો દારૂ પીને મરી જાય નાની નાની ઉંમરમાં છોકરા બાયું ઉજવા થઈ જાય હવે આવડા ફૂલકા મેળીને એના મા બાપ મરી જાય એનો બાપ તો આગળની પોઝિશનમાં શું કરવાના અને આપણે આજ દારૂ વેચતા રહીશું તો આપણે તો મરી જાવ પણ આપણે બધી દારૂ વેચીએ આગળ વધશે જ નહીં કેટલા આપણે ઠાકોરવા સામને લેશે કાંક પ્રગતિ એવી કરો કે આપણે ઠાકોરવાળાનું નામ ગર્વ થવું પડે એમ લાગવું પડે ચલો ભાઈ આપણે એવું નહીં રાધનપુરમાં ઠાકોરવાળા બાકી આપણે એ ગામમાં છોડી દેવાની ઠાકોરવાળા નામે ગર્વ થવો પડે કે આપણે એવું લાગે કે ના ભાઈ આપણી સમાજ એ ગમે રીતના કે ભાઈ ઠાકોરવાળાની અંદર ભાઈ વેપારી માણસો હોય બધું સારી રીતના ચલાવે બરાબર અને બીજા નંબરની વાત કે આજે આપણે ઠાકોર સમાજના આગેવાન જે રીતના પ્રમુખ હવે સમાજ આપણે ભેગી થઈ રહીએ બરાબર કાંઈ કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નહીં એક જ ઠાકોર સમાજ આપણે બરાબર ઠાકોર સમાજનો એક ભાઈઓ ભેગા થયા અલ્પેશજી થયા જ્ઞાનીબેન થયા અત્યારે જ્ઞાનીબેનનો ઘણા લોકો વિરોધ કરે જ્ઞાનીબેન આપણા મારે સારું કરે મારે પોતાનું બીજે આપણે એવું નહીં કરતા મારે પોતાનું બીજે મારે 10 લાખ બીજે એવું નહીં પણ આપણી સમાજ માટે સારું કરે એટલે આપણને કરવા હોવું જોઈએ ડીજેવાળાના ભેરે એટલે ચાલો ભાઈ આપણું નાઇટ આપણે એવા છે દારૂબંધી આપણે દારૂબંધીની અંદર તમારું દારૂ આપણે ઠાકોરવાળું બંધન સારું ખોટું સારું છે ને મને આટલી નાના તમારા છોકરા ભાઈ સારું ખોટું સારું હવે આજથી નિર્ણય કરો કે આજથી ઠાકોરવાળીને દારૂ કોઈ નહીં કરશું નહીં તમારા બાપાને કાચું દારૂ નહીં કરવાનું બે હાથ ઊંચા કરો બે હાથ ઊંચા કરીને કહો ભાઈ
રાઈટ છો ને? બોલો સદારામ બાપાની અને આજ 4 વાગે આપણે સમાજના મોટા મોટા યુવાનો અને વડીલો જે આવે છે એમાં 4 વાગે તમારા લોકોને આવવાનું બરોબર. અને આજથી નિર્ણય કરી લો કે હવે આજથી આજ પછી સમાજ કઈ આપણે કરવાનું, આપણે સમાજના સમજી રહ્યા બરોબર. આ સમાજ જે કહે તે વસ્તુ કરવાની એ આપણે કરવાની, બીજી સાઈડમાં રાખવાનું, આપણી સમાજ કે એ રાખવું બરોબર. આટલું જે ભારત જે મોટા ખરેખર હિતેશભાઈ ઠાકોરને ખરેખર ધન્યવાદ કહેવાય. આપણા સમાજની અંદર આવા શૂરવીરોની જરૂર જ છે ને સમાજની અંદર આવા શૂરવીરો હોય તો જ સમાજ આગળ આવે. ને વધતા બીજું કેવું છે કે 26મી જાન્યુઆરી ગાંધીનગર માન્ય શ્રી એલપીજી ઠાકોરે જે ઠાકોર સમાજની ભૂમિપૂજનનો જે કાર્યક્રમ રાખ્યો છે રાતના 3 વાગે રામકથા મેદાન, તો આપ સૌને એની સાથે સાથે 26મી જાન્યુઆરી પણ વધારવાનું જ છે. ને તમે બધા ચોક્કસ આવજો ને 5 લાખ ઠાકોરો ગાંધીનગરમાં ભેગા થવા રાતના 3 વાગે. જય માતા.